હું ખરેખર તારા લાયક નથી. નીચે બધાની સામે જે તું બોલી એ બધું સાચું હતું? ના, ખોટું. બધે ખોટું બોલ્યું નાના શેઠ. તમે તો એમાં જરાય નથી. માવડીના સમ તમે બહુ સારા છો નાના શેઠ. તો પછી તું આવું શું કામ બોલી કંકુ? બાપુજી છૂટાછેડાની હા પાડી દે એટલે. ચારુ, તમારે તો રાજી થવું જોઈએ. શ્રી માટે માન થવું જોઈએ કે તમારો છોકરો તમારા એકે સંસ્કાર નથી ભૂલ્યો. પોતાનો પ્રેમ ભૂલી ગયો એનું શું? પોતાની જાતને દુખી કરે છે એનું શું? જીવન સાથી માટે જાતને ભૂલે ને એ જ સાચો પ્રેમ. કેમ ચારુ, મેં અને તમે પણ એકબીજા માટે એ જ કર્યું છે ને? હું તો આજે બહુ જ ખુશ છું. શ્રી હંમેશા કંકુને ખુશ રાખશે. એની ખુશી ના ભોગે શ્રી રિયા વગર નહીં જીવી શકે. મનમાં ને મનમાં ગુંગળાયા કરે છે, કોચવાયા કરે છે. અને પેલી છોકરી ક્યારે પણ રિયાનું સ્થાન નહીં લઈ શકે. જોજો, શ્રી ક્યારે પણ કંકુને સ્વીકારી નહીં શકે અને ક્યારે પણ એને છોડી નહીં શકે. મનમાં ને મનમાં આખી જિંદગી પીડા ભોગવતો રહેશે. એવું કાંઈ નહીં થાય ચારુ. હું તો શ્રીના નિર્ણયથી એકદમ નિશ્ચિંત છું. પણ આ વાંચીને મારી ચિંતા વધી ગઈ. નાના શેઠ, સાચું શું છે એ હું કહી દઉં છું. હું તમારા લાયક નથી, જરાય નહીં. રિયાબેન બહુ સારા છે. તમે બે સાથે ઊભા હો ને તો જોનારાની આંખો ઠરે. નાના શેઠ, હું સાચું કહું છું. તમે એમના જોડે લગ્ન કરી લ્યો. તમે એમને બહુ પ્રેમ કરો છો. કરી લ્યો લગ્ન. કંકુ, પ્રેમનો પર્યાય જો લગ્ન હોત તો કૃષ્ણની સાથે રૂક્ષ્મણી નહીં, રાધા હોત. કંકુ, હવે આપણા લગ્ન થઈ ગયા છે. તું આવી બધી વાતો બંધ કર. નાના શેઠ, બધાય ખુશ રહેશે. તમે સમજો મારી વાત. એમ તારી વાત માની લો, ખોટી છે તો પણ માની લો. કંકુ, તું મને એ કહે, ભગવાનની હાજરીમાં અગ્નિની સાક્ષીએ જીવનભર એકબીજાની સાથે રહેવાનું વચન આપ્યું એનું શું? એક છૂટા પડવાની વાત કરે એટલે બીજાએ હા પાડી દેવાની, એ પણ લગ્નના 24 કલાકમાં. તારા બાપુને મારા પપ્પાએ વચન આપ્યું છે તેનું શું? અને મેં પપ્પાને જે વચન આપ્યું છે કે હું જિંદગીભર તારી સાથે રહીશ, તને ખુશ રાખીશ, એ વચનનું શું? કંકુ, રાજા દશરથને આપેલું વચન રામ ભગવાને પાડ્યું ને? તોડ્યું હતું એમણે? તોડી શકતા હતા ને? એ તો ભગવાન હતા, પણ એમણે એમના શબ્દો પાડ્યા. ખબર છે શું કામ? ભગવાને શરીરમાં બધાને 2 અંગ આપ્યા છે કંકુ, આંખ, કાન, હાથ, પગ. પણ કંકુ, જીભ માત્ર એક જ આપી છે. અને જો એક વખત આપણે જીભ આપીએ ને કંકુ, તો એને વળગેલા રહેવાનું હોય ને. નથી ને કોઈ જવાબ? કંકુ, મને ખબર છે છૂટાછેડા તારો વિચાર છે જ નહીં. તને ઘરના લોકોએ કીધું એટલે તો એમની વાત માનીને આગળ વધવા માંડી. પણ હવે બસ, એકબીજાથી અલગ થવાની વાત, છૂટાછેડા, ઘર છોડવાની વાત હવે ક્યારે નહીં, ક્યારે નહીં. શું કરો છો પણ? અરે, અહીંયા આટલું ટેન્શન છે ને તમને લોકોને આ બધું ગૌરાંગ દેવાંગ. દરેક વખતે ઓલી કંકુ આપણા હાથમાંથી છટકી જાય છે. પણ મને એ સમજાતું નથી કે આવું કેમ થાય છે. શ્રીના લીધે. સાવ સાચી વાત તમુ. જ્યાં સુધી એ શ્રી કંકુની સાથે છે ને ત્યાં સુધી એને આ ઘરમાંથી કાઢવી બહુ અઘરી છે. હું શું કહું છું કે આપણે શ્રીભાઈને ના થોડા દિવસ માટે ક્યાં ફરવા મોકલી દઈએ. આ તો ખાલી મનમાં આવ્યું એટલે કહી દીધા.
કંકુને એકલી આ ઘરમાં મૂકીને શ્રી ક્યાંય નહીં જાય, અને હમણાં તો જરા પણ નહીં. એટલે શું બધું આમ પડતું મૂકી દેવાનું? ક્રીઝ પર ચોટેલા બેટ્સમેનને આઉટ કરવા માટે બોલ નહીં, બોલરને બદલવાનો હોય, અને આ વખતે હું એ જ કરીશ. આવું નહીં થવા દો, આવું નહીં થવા દો. શ્રી કચ્યુની આફત. અત્યારમાં માતાજીની કંટરી કોણ વગાડી છે? અત્યારે મંદિરમાં કોણ છે? માવડી જાને. આ મમ્મી પાછા કયા નવા ડિંડક શરૂ કર્યા? આજે જાગરણ છે કે? એ તો ગયા મહિને જતું રહે. તો પછી આ શેના ખેલ છે? ચાલ ખબર પડી જશે. શું કરો છો તમે? ચારુ, શું કરો છો મમ્મી તમે? ચારુ, શું છે આ બધું? શું થયું ભાભી? મેં એક સપનું જોયું. પરાણે લગ્ન કરવા પડ્યા એ દુઃખમાં સિંહે પોતાનો જીવ લઈ લીધો. હાય પપ્પા, આ મમ્મીનો ભ્રમ તો જુઓ. શ્રીભાઈ જીવ દે નહીં, લે. ભાભી એ ખરાબ સપનું હતું, પતી ગયું. હા, ભૂલી જાઓ, વાત પૂરી. વાત પૂરી નહીં, વાત શરૂ થઈ ભૂપેન્દ્રભાઈ. જે દેખાય એ થઈ શકે. મને બીક એક જ વાતની છે, મારો શ્રી એના મનની વાત કોઈને કહી નથી શકતો. મનમાં ને મનમાં રીબાયા કરે છે. ના મમ્મી, હું કઈ નથી. ચૂપ, એકદમ ચૂપ. તમે મારા શ્રી તમારા વચનમાંથી મુક્ત કરી દો. મમ્મી, તમે ખોટું ટેન્શન લઈ રહ્યા છો. અને હું તમારો દીકરો છું, ઢીલો પડીને આડા અવળા સ્ટેપ નહીં લઉં. મારે બીજી એક વાત નથી સાંભળવી શ્રી. તારા મનમાં છે ને બધું એ કહી દે. તારે રિયા સાથે લગ્ન કરવા છે ને? તારા મનમાં એ જ છે ને? ભાભી, આ મમ્મીમાં તમારી આત્મા આવી કે શું? આખો દાવ જ બદલી નાખ્યો. મમ્મી બોલે કે હું બસ કામ થવું જોઈએ.